multiplication table C3V point group. Trigonal pyramidal shaped molecule ammonia, CH3Cl, CHCl3, PCl3, POCl3, phosphine, PH3 આ ટાઈપના મોલેક્યુલ કે જેનો શેપ ટ્રાયગોનલ પિરામિડલ હોય એમનું પોઈન્ટ ગ્રુપ C3V થતું હોય, જેમાં ટોટલ 6 સિમેટ્રી એલિમેન્ટ પ્રેઝન્ટ છે. આઇડેન્ટિટી E, C31, C32 એન્ડ 3 સિગ્મા V. ટોટલ 6 સિમેટ્રી એલિમેન્ટ છે એટલે C3V પોઈન્ટ ગ્રુપનો ઓર્ડર થઈએ 6. તેમનું ગ્રુપ મલ્ટિપ્લિકેશન ટેબલ કન્સ્ટ્રક્શન કરવા માટે ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક in the group multiplication table, first write point group of the molecule. Group multiplication table માં પહેલા point group નું નામ લખવાનું છે, પછી કોલમ અને રો માં એના ટોટલ સિમેટ્રી એલિમેન્ટ લખવાના. After that, in group multiplication table, symmetry element write in column and row. મતલબ 6 એલિમેન્ટ કોલમ માં લખવાના છે અને 6 એલિમેન્ટ રો માં લખવાના છે. આટલું આપણે ડિઝાઇન કરીએ એટલે 6x6 ગ્રુપ મલ્ટિપ્લિકેશન ટેબલ તૈયાર થઈ ગયું. અને ગ્રુપ મલ્ટિપ્લિકેશન ટેબલ તૈયાર થયા પછી એમાં એમની બાઇનરી પ્રોડક્ટ લખવાની હોય છે. એન્ડ ધેન રાઇટ ડાઉન ધી બાઇનરી પ્રોડક્ટ ઓફ સિમેટ્રી એલિમેન્ટ્સ ઓફ કોલમ એન્ડ રો. સિમેટ્રી એલિમેન્ટની બાઇનરી પ્રોડક્ટ કોલમ અને રોમાં લખવાની હોય. એટલે C3V પોઈન્ટ ગ્રુપનું ગ્રુપ મલ્ટિપ્લિકેશન ટેબલ આ પ્રકારે તૈયાર થઈ શકે. તો ફર્સ્ટ સ્ટેટમેન્ટ એવું કહે છે કે પહેલા તમારે પોઈન્ટ ગ્રુપનું નામ લખવાનું છે. તો આ પોઈન્ટ ગ્રુપ C3V એટલે પોઈન્ટ ગ્રુપ. સેકન્ડ કેરેક્ટરિસ્ટિક એમ કહે છે કે કોલમ અને રો બંનેમાં એમના સિમેટ્રી એલિમેન્ટ લખવાના છે. તો સિમેટ્રી એલિમેન્ટ ટોટલ 6 છે એટલે 6x6 ગ્રુપ મલ્ટિપ્લિકેશન ટેબલ તૈયાર થાય. તો પોઈન્ટ ગ્રુપ C3V એમના 6 એલિમેન્ટ લખીએ તો E, C31, C32, સિગ્મા V1, સિગ્મા V2 એન્ડ સિગ્મા V3. જેવી રીતે આ રો માં લખેલા છે એ જ રીતે ફરી પાછા કોલમમાં લખવાના થાય. આટલું કમ્પ્લીટ કરો એટલે ટેબલમાં તમારી પાસે 6x6 ગ્રુપ મલ્ટિપ્લિકેશન ટેબલ તૈયાર. મતલબ ટોટલ 36 બાઇનરી પ્રોડક્ટ આપણી પાસે આવશે. 36 બાઇનરી પ્રોડક્ટને સ્ટેપ બાય સ્ટેપ એના એપ્રોપ્રિએટ બોક્સમાં મૂકવાની રહી અને જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં આપણે પરફેક્ટ ઓપરેશન આપવાનું હોય કોઈ પણ એક મોલેક્યુલનું એક્ઝામ્પલ લઈને. હવે જે 6 સિમેટ્રી એલિમેન્ટ છે એમાં C31 નો મતલબ છે મોલેક્યુલ રોટેટ 120 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ અને C32 નો મતલબ થાય છે C32 મોલેક્યુલ રોટેટ 240 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ. હવે 240 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરો એના બદલે 120 ડિગ્રી ક્લોકવાઇઝ રોટેટ કરી નાખો તો પણ આન્સર સેમ આવે. અને ક્લોકવાઇઝ રોટેશન કરવું એને -1 કહેવાય. એટલે C32 = C3 - 1 પણ થાય. એટલે ઘણીવાર અહીંયા C32 ના બદલે C3 - 1 પણ લખેલું હોય અને તમે C3 - 1 લખો તો ખોટું નથી. એટલે ઘણી બુકમાં એવું પણ લખેલું આવશે. ઓકે, તો સ્ટેપ બાય સ્ટેપ આપણે મલ્ટિપ્લિકેશન કરવાનું છે સિમેટ્રી એલિમેન્ટની. જેમાં આપણે રૂલ્સ ખબર છે કે રો અને કોલમમાં જે એલિમેન્ટ લખેલા છે એમાં ફર્સ્ટ ઓપરેટ કોલમ ધેન રો. પહેલા આપણે કોલમનું ઓપરેશન આપવાનું હોય અને પછી રોનું. મતલબ E મલ્ટીપ્લાય C31 કરો સપોઝ તો પહેલા C31 એપ્લાય કરવાનું હોય પછી E. તો પેલા એક્ઝામ્પલ ડિસાઇડ કરીએ કે એક્ઝામ્પલ કયું લેવું. ટ્રાયગોનલ પિરામિડલ શેપ એમાં કોઈ પણ એક એક્ઝામ્પલ લઈ શકીએ જે આપણે ઉપર કીધા એમાંથી. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા વાત કરીએ અમોનિયા મોલેક્યુલ NH3. સાઇડ વ્યૂમાં નાઇટ્રોજન સાથે 3 હાઇડ્રોજન પિરામિડલ શેપથી જોઈન્ટ થયેલા છે. એમાં H1 ને પ્લેનમાં કન્સિડર કરો તો H3 છે અબોવ ધી પ્લેન છે, જે ઘાટી લાઈનથી ડ્રો કરેલું છે જેને વેજ કહેવાય. એ ટુવર્ડ્સ ધ વ્યુઅર અને ડેશથી બતાવેલું છે H2
अवे फ्रॉम ध व्यूअर है, मतलब H1 ने प्लेन में कन्सिडर करिए तो H3 जोनार नी नजर तरफ અને H2 જોનાર થી દૂર છે, मतलब अवे फ्रॉम ध व्यूअर, એટલે H1 H3 અને H2 આ રીતે ડિઝાઇન કરેલા છે, मतलब ઇમેજિન કરેલા છે આપણે આ પ્રકારે। અને ટોપ વ્યૂ જુઓ ઉપરથી તો એ જ નાઇટ્રોજન છે, H1 H2 ને H3 એના એ જ છે। પિરામિડલ શેપ ઇમેજિન કરવાનો છે અને એમાંથી પાસ થતા ત્રણ વર્ટિકલ પ્લેન જેના નામ આ પ્રકારે આપણે આપશું કે NH1 H1 બોન્ડમાંથી જે પાસ થાય છે નાઇટ્રોજન અને હાઇડ્રોજન NH બોન્ડ કે H1 નો છે એમાંથી પાસ થાય છે પિંક કલરનું પ્લેન આપણે આપેલું છે સિગ્મા V1। NH2 H2 આ બોન્ડમાંથી જે પ્લેન પાસ થાય છે જે પ્રિન્સિપલ એક્સિસ C3 ને પેરેલલ હોય છે જે ગ્રીન કલરથી આપેલું છે સિગ્મા V2 અને H3 NH3 આ બોન્ડને જે પેરેલલ પ્લેન પાસ થાય છે જે ઓરેન્જ કલરથી આપણે આપેલું છે એ છે સિગ્મા V3। આ આપણે ઇમેજિન કરેલા છે। હવે મોલેક્યુલ આપણે રોટેશન આપીએ તો મોલેક્યુલ રોટેટ થાય છે પણ પ્લેન રોટેટ ના થાય। જે આગળ આપણે વાત કરેલી છે કે સિમેટ્રીનું કોઈ પણ ઓપરેશન આપણે મોલેક્યુલ ઉપર એપ્લાય કરીએ તો મોલેક્યુલ રોટેટ થાય પણ સિમેટ્રીના એલિમેન્ટ ફિક્સ હોય એ બદલાય નહીં, એટલે સાથે સાથે રોટેટ ના થાય, તો એ ધ્યાનમાં રાખવાનું છે। અને આટલું નક્કી કર્યા પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક કોલમ લઈ અને ઓપરેશનની શરૂઆત કરીએ। ફર્સ્ટ કોલમ તો ગ્રુપ મલ્ટીપ્લિકેશન ટેબલમાં આપણે આ કોલમની વાત કરવાની। ફર્સ્ટ કોલમ તો ફર્સ્ટ કોલમનું ફર્સ્ટ ઓપરેશન થઈએ E મલ્ટીપ્લાય E। તો E મલ્ટીપ્લાય E તો બધાને ખબર જ છે E મલ્ટીપ્લાય E નો આન્સર આઇડેન્ટિટી E જાય। E મલ્ટીપ્લાય E કારણ કે લો ઓફ આઇડેન્ટિટી એમ કે E મલ્ટીપ્લાય E આન્સર E આવે। અને સેકન્ડ ઓપરેશન C31 મલ્ટીપ્લાય E, C31 મલ્ટીપ્લાય E તો પેલા ઓપરેશન આપવાનું E અને એના ઉપર C31 તો લો ઓફ આઇડેન્ટિટી એવું કહે છે કે કોઈ પણ સિમેટ્રી એલિમેન્ટને E સાથે મલ્ટીપ્લિકેશન કરો તો આન્સર એ પોતે જ આવે, તો એનો આન્સર C31 જ રહેશે। C32 મલ્ટીપ્લાય E તો એનો આન્સર પણ C32 જ રહેશે। સિગ્મા V1 મલ્ટીપ્લાય E that is sigma V1, sigma V2 multiply E sigma V2 and sigma V3 multiply E sigma V3। मतलब फर्स्ट कॉलम છે એ લો ઓફ આઇડેન્ટિટી નું એક્ઝામ્પલ છે। લો ઓફ આઇડેન્ટિટી તો ફર્સ્ટ કોલમ લો ઓફ આઇડેન્ટિટી નું એક્ઝામ્પલ છે। मतलब E સાથે કોઈ પણ નું મલ્ટીપ્લિકેશન કરો આન્સર એ પોતે જ આવે, मतलब લો ઓફ આઇડેન્ટિટી। તો ફર્સ્ટ કોલમમાં હાલ એક પણ ઓપરેશન આપણે ડ્રો કરીને બતાવવું નહીં પડે। નેક્સ્ટ સેકન્ડ કોલમ, હવે સેકન્ડ કોલમમાં જોવાનું ફર્સ્ટ ઓપરેશન કોલમનું આપવાનું અને એને મલ્ટીપ્લાય રો કરવાનું। તો C31 પહેલા ઓપરેશન આવીશું અને એના ઉપર E એપ્લાય કરીશું તો આપણને ખબર છે કે E સાથે તો કોઈ પણ નું મલ્ટીપ્લિકેશન કરીએ તો આન્સર એ પોતે જ આવશે। C31 મલ્ટીપ્લાય E કરીશું તો આન્સર એ પોતે જ C31 મલ્ટીપ્લાય E C31 મલ્ટીપ્લાય C31 યાદ રાખો બરાબર। C31 મલ્ટીપ્લાય C31 કરશો તો અહીંયા E નો થાય, C2 મલ્ટીપ્લાય C2 કરો તો E થઈ જાય, પણ C31 મલ્ટીપ્લાય C31 કરો એટલે 120 રોટેટ કર્યા પછી 120 રોટેટ કરીએ તો આન્સર 240 ડિગ્રી આન્સર આવે, જેને આપણે C32 કહીએ છીએ અને એમનું આપણે ઓપરેશન બતાવવું પડશે। ફર્સ્ટ ઓપરેશન લો ઓફ આઇડેન્ટિટી એની વાત કરી દીધી આપણે। સેકન્ડ ઓપરેશન C31 મલ્ટીપ્લાય C31 તો એમનો આન્સર C32 થાય। એ લો ઓફ ક્લોઝર નું જ એક્ઝામ્પલ છે, કારણ કે A મલ્ટીપ્લાય B કરીએ તો આન્સર C આવે, પણ ઘણીવાર A મલ્ટીપ્લાય A કરો તો આન્સર B પણ આવતો હોય। मतलब કોઈ પણ બેનું મલ્ટીપ્લિકેશન કરો અને આન્સર છે એ એના જ સિમેટ્રી એલિમેન્ટમાંથી કોઈ આવતું હોય, मतलब એ જ પોઈન્ટ ગ્રુપના સિમેટ્રી 6 એલિમેન્ટમાંથી કોઈ એક આવતું હોય તો એને આપણે લો ઓફ ક્લોઝર કહીએ। તો પહેલા મોલેક્યુલ સાઇડ વ્યૂ લઈએ આપણે, C31 રોટેટ કરો 120 ડિગ્રી અને ફરી પાછું 120 ડિગ્રી રોટેટ કરો તો ટોટલ તમે 240 ડિગ્રી નું રોટેશન આપેલું હોય, मतलब C31 देन C31 मतलब टोटल ई C32 मतलब हाइड्रोजन जे प्लेन में ये अबव ध प्लेन आवे फर्स्ट स्टेप में
H1 છે H1 120 રોટેટ કરો એટલે એ વેજ ઉપર આવશે અને ફરી પાછું 120 રોટેશન કરો એટલે ડેશ ઉપર જાય. એટલે પહેલા અને છેલ્લાનું કમ્પેરિઝન કરો તો ટોટલ 240 ડિગ્રીનું રોટેશન આપે. અથવા તમે એમ કહો કે સ્ટાર્ટિંગ મટીરિયલને એન્ટી ક્લોકવાઇઝ ને બદલે ક્લોકવાઇઝ 120 ડિગ્રી ઘુમાવી દો તો પણ ફાઇનલ પ્રોડક્ટ આવી જાય સીધી. મતલબ C32 C3 -1 પણ કહેવાય લો ઓફ ક્લોઝર. એટલે C31 મલ્ટીપ્લાય C31 ટુ ગીવ C32 આવશે. C32 મલ્ટીપ્લાય C32 મલ્ટીપ્લાય C31 મલ્ટીપ્લાય C31 એ આ બોક્સમાં આવશે. તો જો એમનું ઓપરેશન કે C32 મલ્ટીપ્લાય C31 મતલબ મોલેક્યુલને પહેલા તમારે સીધો જ 120 રોટેટ કરવાનો હોય. પહેલા ઓપરેશન C31 આપવાનું 120 રોટેટ કરો અને પછી C32 મતલબ 240 ડિગ્રી રોટેશન આપો અથવા 240 ન આપવું હોય તો ક્લોકવાઇઝ 120 ઘુમાવો. મતલબ એન્ટી ક્લોકવાઇઝ 120 ઘુમાવ્યું અને ક્લોકવાઇઝ 120 ઘુમાવો તો હતા ત્યાં પાછા આવી જઈશું જેને આપણે લો ઓફ ઇન્વર્ઝન કહીએ છીએ. અથવા તો 120 રોટેટ કર્યા પછી 240 રોટેટ કરી નાખો તો ટોટલ 360 રોટેટ કર્યું કહેવાય. એટલે C31 અને C32 એટલે C33 થઈ ગયું જેને આપણે આઈડેન્ટિટી E કહીએ છીએ. અથવા તો C31 and C3 -1 એને લો ઓફ ઇન્વર્ઝન કહેવાય. તો C3 ને બે વાર ઘુમાવો અને પછી એકવાર તો ટોટલ રોટેશન 360 થઈ ગયું જેને આપણે આઈડેન્ટિટી E કહીએ છીએ. ઓકે, ફોર્થ ઓપરેશન સેકન્ડ કોલમનું ફોર્થ ઓપરેશન સિગ્મા V1 મલ્ટીપ્લાય C31 સિગ્મા V1 મલ્ટીપ્લાય C31 સિગ્મા V1 મલ્ટીપ્લાય C31 એમનો આન્સર સિગ્મા V2 આવે છે લો ઓફ ક્લોઝર. જો ઓપરેશન ટોપ વ્યૂ લીધું છે H1 H2 ને H3 મોલેક્યુલ ને એન્ટી ક્લોકવાઇઝ 120 ડિગ્રી રોટેટ કરો C31 ઓપરેશન આપવાનું છે. એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરશો તો H1 એક સ્ટેપ આગળ ખસે H2 ની જગ્યાએ આવશે. H2 છે H3 ઉપર આવે અને H3 છે H1 ઉપર મતલબ આ પોઝિશન આવી જાય. હવે એના ઉપર સિગ્મા V1 એપ્લાય કરવાનું. તો બરાબર ધ્યાન રાખો આપણે ઇમેજિન કરેલા છે સિગ્મા V1 V2 V3 એ બદલાય છે નહીં. મોલેક્યુલ રોટેટ થાય પણ એમના ઉપર આપેલા પ્લેન જે રોટેટ ન થાય. સિગ્મા V1 આમ ઊભું જ રહેશે પિંક કલર થી અને બધે જ આપણે પિંક કલર થી જ આપેલું છે સિગ્મા V1. સિગ્મા V2 છે કે આમ જ રહે મોલેક્યુલ ભલે ચેન્જ થઈ જાય તો એ સિગ્મા V2 આપણે ગ્રીન કલર થી જ આપેલું છે અને સિગ્મા V3 છે ઓરેન્જ થી જ આપેલું છે હરેક એક્ઝામ્પલ જ્યાં પણ એમની જરૂરી છે. તો C31 રોટેટ કર્યા પછી સિગ્મા V1 એપ્લાય કરવાનું. સિગ્મા V1 એપ્લાય કરીએ તો એ NH3 બોન્ડમાંથી પાસ થાય છે એટલે H3 ને કોઈ ઇફેક્ટ ના થાય એ જ ઇટ ઇઝ છે પણ H1 અને H2 ફ્લિપ થઈ જાય સામે સામે એક્સચેન્જ થઈ ગયો. તો H1 ની પોઝિશન ઉપર H2 અને H2 ની પોઝિશન ઉપર H1. તો આ ફાઇનલ પ્રોડક્ટ તૈયાર થઈ. હવે ફાઇનલ અને સ્ટાર્ટિંગ નું કમ્પેરિઝન કરો તો સ્ટાર્ટિંગમાં ડાયરેક્ટ ફાઇનલ કઈ રીતે લઈ શકાય. તો જુઓ સ્ટાર્ટિંગ અને ફાઇનલમાં H2 એકની એક પોઝિશન ઉપર ચેન્જ થઈ છે તો H1 અને H3 એનો મતલબ કે સ્ટાર્ટિંગ ઉપર ડાયરેક્ટ સિગ્મા V2 એપ્લાય કરી દઈએ તો ફાઇનલ પ્રોડક્ટ આવી જાય. મતલબ સિગ્મા V1 મલ્ટીપ્લાય C31 ટુ ગેવ સિગ્મા V2 નો આન્સર આવે સિગ્મા V2. નાઉ સિગ્મા V2 મલ્ટીપ્લાય C31 સિગ્મા ફિફ્થ ઓપરેશન sigma V2 multiply C31 to give sigma V3. Starting 1, 2, 3 as it is ammonia C31 rotate करो ऊपर मुजब જ C31 rotate કરેલું હતું એ જ પોઝિશન આવે H1 H2 H3 પણ અહીંયા પ્લેન એપ્લાય કરવાનું છે સિગ્મા V2 જેવું એપ્લાય કરીશું તો H1 એ જ ઇટ જ રહેશે H1 ને કોઈ ઇફેક્ટ ના થાય પણ H3 અને H2 ચેન્જ થાય સામે સામે તો H1 H2 એક્સચેન્જ થાય આ ફાઇનલ આવે સ્ટાર્ટિંગ સાથે ફાઇનલ નું કમ્પેર કરો તો H3 અને H3 એ જ ઇટ ઇઝ છે H1 ને H1 H2 એક્સચેન્જ થયેલા છે એનો મતલબ કે સ્ટાર્ટિંગ ઉપર સિગ્મા V3 એપ્લાય કરી દો તો ડાયરેક્ટ ફાઇનલ પ્રોડક્ટ આવે मतलब sigma V2 multiply C31 to give sigma V3 V2 multiply C31 to give sigma V3
નાઉ સિગ્મા v3 મલ્ટીપ્લાય c31 જો અહીંયા તમને ખબર પડી જાય કે એક કોલમમાં રિપીટ નથી થવાનું એક પણ 6 સિમેટ્રી એલિમેન્ટ લખવાના છે અને એક પણ રિપીટ ના થાય તો તમને ખબર હોવી જોઈએ કે e આવી ગયું છે c31 આવી ગયું c32 આવી ગયું v2 આવી ગયું v3 આવી ગયું તો કન્ફર્મ અહીંયા સિગ્મા v1 જ આવે આ પેલા સુડોકુની જેમ જ છે કોલમ અને રો ક્યારેય સરખી ના હોય આટલું તમે 6x6 લઈ લો તો કોઈ પણ બે કોલમ એક જેવી ના હોય કોઈ પણ બે રો એક જેવી ના હોય તો કન્ફર્મ અહીંયા સિગ્મા v1 જ આવશે જો ઓપરેશન 6th ઓપરેશન સેકન્ડ કોલમ 6th ઓપરેશન સિગ્મા v3 મલ્ટીપ્લાય c31 મોલેક્યુલ રોટેટ કરીએ 120 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ તો 1 2 3 આ ટાઈપની પોઝિશન આવે એના ઉપર સિગ્મા v3 એપ્લાય કરવાનું છે જે આ પ્રકારે છે ઓરેન્જ કલર સિગ્મા v3 એપ્લાય કરીએ જે h2 માંથી પાસ થાય છે તો h2 એજ ઇટ ઇઝ રહેશે 1 અને 3 એક્સચેન્જ થઈ 1 3 એક્સચેન્જ થઈ જાય તો ફાઇનલ પ્રોડક્ટ આ ટાઈપ ફાઇનલ અને ઇનિશિયલ આ બેનું કમ્પેરિઝન કરો તો h1 એજ ઇટ ઇઝ છે જો બેમાં સેમ નીચે 2 અને 3 ચેન્જ થઈ છે મતલબ ઇનિશિયલ ઉપર એટલે સ્ટાર્ટિંગ ઉપર સિગ્મા v1 એપ્લાય કરો તો પણ ડાયરેક્ટ ફાઇનલ પ્રોડક્ટ આવે મતલબ c31 મલ્ટીપ્લાય એટલે સિગ્મા v3 મલ્ટીપ્લાય c31 ટુ ગીવ સિગ્મા v1 નો આન્સર है સિગ્મા v1 તો આ સેકન્ડ કોલમ ની વાત થઈ સેકન્ડ કોલમ લો ઓફ ક્લોઝર નું એક્ઝામ્પલ આવે છે મોસ્ટલી એમાંથી 5 એક એક્ઝામ્પલ લો ઓફ ક્લોઝર ના છે ઓકે થર્ડ કોલમમાં રો સાથે મલ્ટીપ્લિકેશન કરવાનું છે c32 નું આખી જે રો છે સોરી થર્ડ કોલમ છે c32 સાથે તમામ એલિમેન્ટ નું મલ્ટીપ્લિકેશન આવશે સ્ટેપ બાય સ્ટેપ પેલા e નું મલ્ટીપ્લિકેશન છે c32 સાથે c31 c32 સિગ્મા v1 સિગ્મા v2 સિગ્મા v3 તો આ કોલમ ની આપણે વાત કરવાની છે સ્ટેપ બાય સ્ટેપ ફિલ અપ કરવાનું રહેશે તો પહેલા વાત આવે c32 મલ્ટી અને e મલ્ટીપ્લાય c32 તો એ તો લો ઓફ આઇડેન્ટિટી થઈ ગયો એમનો આન્સર c32 પોતે જ આવે એટલે લો ઓફ આઇડેન્ટિટી કહેવાય છે સેકન્ડ ઓપરેશન થર્ડ કોલમ નું સેકન્ડ ઓપરેશન c32 મલ્ટીપ્લાય c31 એ ઓપરેશન આપણે આપવું પડશે તો જુઓ થર્ડ કોલમ તો એ તો પોતે જ આન્સર આવે લો ઓફ આઇડેન્ટિટી છે c32 જ આવે પણ સેકન્ડ ઓપરેશન c31 મોલેક્યુલને રોટેટ કરવાનો છે અને એના ઉપર c32 ઓપરેશન એટલે c32 c31 તો c32 રોટેટ કરો અથવા તો એને c3 -1 કહી દો એન્ટી ક્લોકવાઇઝ 240 ડિગ્રી રોટેટ કરો અથવા તો ક્લોકવાઇઝ 120 ડિગ્રી રોટેશન કરો બંને ઇક્વિવેલન્ટ પોઝિશન કહેવાય તો મોલેક્યુલને 240 ડિગ્રી ઘુમાવીએ તો h1 જે પ્લેનમાં એ સીધો જ ડેશ ઉપર વહી જાય અને h3 જે વેજ ઉપર છે સીધો જ પ્લેનમાં આવી જાય અને h2 ડેશ ઉપર છે સીધો જ વેજ ઉપર આવશે મતલબ આ પોઝિશન આવે 240 ડિગ્રી ઘુમાવવાનું એન્ટી ક્લોકવાઇઝ અને એને ફરી પાછું 120 ડિગ્રી ઘુમાવો એટલે એ હતી એની પોઝિશન આવી જાય મતલબ ટોટલ રોટેશન તમે 360 નું કરેલું હોય c32 c31 ટોટલ c33 જેને આપણે લો ઓફ ઇન્વર્ઝન પણ કહીએ લો ઓફ ઇન્વર્ઝન શું કામે કહેવાય છે તો એ c3 -1 એન્ડ c31 જ છે c32 એ બીજું કંઈ નથી c3 -1 છે તો પેલા c3 -1 અને c31 તો એ તો લો ઓફ ઇન્વર્ઝન છે તો એમનો આન્સર આવે છે આઇડેન્ટિટી e આ સેકન્ડ ઓપરેશન થર્ડ કોલમ નું થર્ડ ઓપરેશન c32 મલ્ટીપ્લાય c32 જો આ આન્સર e નો થાય c32 અને c32 લો ઓફ ક્લોઝર કહેવાય એક પ્રકારે કારણ કે મોલેક્યુલને તમે પહેલા 240 ડિગ્રી ઘુમાવો અને ફરી પાછું 240 ડિગ્રી ઘુમાવો તો આ તો 360 કરતા વધી ગયું તો કેટલું વધી જાય 120 ડિગ્રી વધી જાય કે મોલેક્યુલને 240 ડિગ્રી રોટેટ કરો અથવા એમ કહો કે આને -120 ડિગ્રી ક્લોકવાઇઝ રોટેટ કરો એટલે c3 -1 કહેવાય ફરી પાછું 120 ડિગ્રી રોટેટ કરો એટલે c3 -2 થયું અને c3 -2 ખરેખર c3 1 કહેવાય 240 ડિગ્રી રોટેટ કરો અને ફરી પાછું 240 ડિગ્રી રોટેટ કરો
तो टोटल 480 डिग्री થઈ ગયું, એમાંથી 360 બાદ કરી નાખો તો વધે 120. મતલબ ટોટલ જે રોટેશન આપેલું છે એમાં ખરેખર એક્ચ્યુઅલ રોટેશન 120 ડિગ્રીનું કહેવાય, અને 120 ડિગ્રી રોટેશનને આપણે C31 કહીએ. એટલે C32 મલ્ટીપ્લાય C32 मतलब C32 मल्टीप्लाई C32 ने C34 કહેવાય. એમાં C33 તો આઈડેન્ટિટી એ થયું, તો બાકી વધે C31. ફોર્થ ઓપરેશન, થર્ડ કોલમ નું ફોર્થ ઓપરેશન સિગ્મા V1 મલ્ટીપ્લાય C32. એમાં ફર્સ્ટ આપણે ઓપરેશન આપીશું C32 ને, તો C32 રોટેટ કરો मतलब મોલેક્યુલ ને 240 ડિગ્રી ઘુમાવો તો H1 120 H2 ઉપર આવે અને ફરી પાછા 120 કરશો એટલે H3 ઉપર આવી જાય. એટલે H1 સીધો H3 ની જગ્યાએ, H3 H2 ની જગ્યાએ અને H2 હે H1 ની પોઝિશન ઉપર આવી જશે. તો આ પોઝિશન આવે. C32 કરો અથવા તો C3 -1 કરો. હવે એના ઉપર સિગ્મા V1 એપ્લાય કરવાનું. V1 છે એ H2 માંથી પાસ થઈ જાય. આ મોલેક્યુલમાં H2 માંથી પાસ થઈ જાય. સિગ્મા V1 જેની પોઝિશન આપણે બદલતા નથી. જેવું V1 એપ્લાય કરશો તો H1 છે એ જ ઇટ ઇઝ રહેશે, પણ H1 અને H3 ફ્લિપ થઈ જશે, પોતાની પોઝિશન એક્સચેન્જ કરે. મતલબ આ પ્રોડક્ટ આવે ફાઇનલ. તો સ્ટાર્ટિંગ અને ફાઇનલ નું કમ્પેરિઝન કરો તો H3 એ જ ઇટ ઇઝ છે, એમાં કોઈ ચેન્જીસ નથી. H3 ત્યાં ને ત્યારે બદલાઈ છે કોણ? H1 અને H2. તો એનો મતલબ કે ફાઇનલ અને ઇનિશિયલ એની વચ્ચે સિગ્મા V3 છે. ફાઇનલ ઉપર સિગ્મા V3 એપ્લાય કરો તો આ પ્રોડક્ટ આવી જશે. સ્ટાર્ટિંગ ઉપર સિગ્મા V3 એપ્લાય કરો એટલે ફાઇનલ પ્રોડક્ટ આવે, અને ફાઇનલ ઉપર ફરી પાછું સિગ્મા V3 એપ્લાય કરો એટલે ઇનિશિયલ આવે. ઓકે, તો આ સિગ્મા V1 મલ્ટીપ્લાય C32 gives સિગ્મા V3. લો ઓફ ક્લોઝર. ફિફ્થ ઓપરેશન સિગ્મા V2 મલ્ટીપ્લાય C32 એપ્લાય કરવાનું. તો પેલા 240 ડિગ્રી ઘુમાવી દઈએ એન્ટી ક્લોકવાઇઝ, અને એ જે પોઝિશન છે એના ઉપર સિગ્મા V2 એપ્લાય કરવાનું. અને સિગ્મા V2 જે અહીંયા H3 માંથી પાસ થઈ તો H3 એ જ ઇટ ઇઝ રહેશે, અને 1 2 ફ્લિપ થઈ જાય, એક્સચેન્જ થાય સામે સામે. એક્સચેન્જ થયા પછીની જે ફાઇનલ પ્રોડક્ટ જોઈશો તો સ્ટાર્ટિંગ પોઝિશન સાથે કમ્પેર કરો તો એમાં H1 ની પોઝિશન એ જ ઇટ ઇઝ છે. H1 ની પોઝિશન એ જ ઇટ ઇઝ. તો એનો મતલબ કે H1 ની પોઝિશન એ જ ઇટ ઇઝ છે, મતલબ સિગ્મા V1 એપ્લાય કરો તો પણ ડાયરેક્ટ ફાઇનલ પ્રોડક્ટ આવે. તો C32 એપ્લાય કર્યું સિગ્મા V2 તો ફાઇનલ પ્રોડક્ટ સિગ્મા V1 આવે. સિગ્મા V2 મલ્ટીપ્લાય C32 ટુ ગીવ સિગ્મા V1. આ ફિફ્થ ઓપરેશન ની વાત. આગળ સિક્સ્થ ઓપરેશન સિગ્મા V3 મલ્ટીપ્લાય C32. એમાં C32 પેલા આપણે ઓપરેટ કરી દઈએ, જે બધા જ ઓપરેશનમાં આગળ કરેલું છે. C32 રોટેટ કરાવો એટલે આ પોઝિશન આવી જશે. એના ઉપર સિગ્મા V3 એપ્લાય કરીએ, ઓરેન્જ કલર, જે H1 બોન્ડ માંથી પાસ થાય. આપણે ત્રણે ત્રણ અલગ અલગ હોય. જો આમાં સિગ્મા V1 હતું, સિગ્મા V2 હતું અને આ સિગ્મા V3 છે. આગળનું સ્ટેપ એકનું એક જ છે, કારણ કે આ C32 ના જ ઓપરેશન હાલે થર્ડ કોલમના. સિગ્મા V3 જેવું એપ્લાય કરીએ આપણે તો H1 એ જ ઇટ ઇઝ રહેશે. 2 અને 3 ચેન્જ થઈ જાય, 3 ને 2 ચેન્જ થાય, અને સ્ટાર્ટિંગ સાથે કમ્પેર કરો તો કયું એટમ એ જ ઇટ ઇઝ છે? H2 એ જ ઇટ ઇઝ છે. ચેન્જ કોણ થાય તો H1 અને H3. H1 H3 એક્સચેન્જ થઈ જાય, એનો મતલબ કે ડાયરેક્ટ પ્રોડક્ટ સિગ્મા V2 થી પણ આવે. તો સિગ્મા V3 મલ્ટીપ્લાય C32 એમનો આન્સર આવે સિગ્મા V2. આ વાત થઈ થર્ડ કોલમની. થર્ડ કોલમના 6 ઓપરેશન. છ ઓપરેશન ની આપણે વાત કરી થર્ડ કોલમના. C32 multiply E2 gives C32. C32 C31 E આવે. C32 C32 C3 V1 કહેવાય, C31 કહેવાય. C32 multiply C32 C31. સિગ્મા V1 multiply C32 સિગ્મા V3. સિગ્મા V2 multiply C32 સિગ્મા V1, અને સિગ્મા V3 multiply C32 સિગ્મા V2 આપે. મતલબ કોલમમાં એક પણ સરખું નથી. કોલમમાં તો છે કે બાજુ બાજુમાં સરખું નહીં આવે. આપણે આ 3 કોલમ ભરી દીધી. હવે ફોર્થ કોલમની વાત કરવાની. તો તમામ સિમેટ્રી એલિમેન્ટ એમનું મલ્ટીપ્લિકેશન કરવાનું છે સિગ્મા V1 સાથે.
એટલે દરેક 6 મલ્ટિપ્લિકેશનમાં સિગ્મા v1 તો કોમન જ છે, એમનું મલ્ટિપ્લિકેશન આ 6 એલિમેન્ટ સાથે આવશે. તો ફર્સ્ટ સિગ્મા v1 મલ્ટીપ્લાય e, હવે સિગ્મા v1 મલ્ટીપ્લાય e કરો તો આન્સર પોતે જ આવે, આઈડેન્ટિટી e. સિગ્મા v1 મલ્ટીપ્લાય e, તો એનો આન્સર એ પોતે જ આવે સિગ્મા v1, જેને આપણે કહીએ છીએ લો ઓફ આઈડેન્ટિટી. તો આ લો ઓફ આઈડેન્ટિટીની વાત થઈ. આગળ 5 ઓપરેશન આપણે ડિઝાઇન કરીને સ્ટ્રક્ચર ડ્રો કરીને બતાવવા પડે. તો ફોર્થ કોલમની વાત કરીએ આગળ. ફોર્થ કોલમ ફર્સ્ટ ઓપરેશન લો ઓફ આઈડેન્ટિટીનું એક્ઝામ્પલ છે. e મલ્ટીપ્લાય સિગ્મા v1 ટુ ગીવ સિગ્મા v1. સેકન્ડ સિગ્મા v1 સાથે બધા જનું મલ્ટિપ્લિકેશન છે. c3 1 ની વાત કરીએ શરૂઆતમાં, તો પહેલા સિગ્મા v1 એપ્લાય કરીએ. આગળના 5 એક્ઝામ્પલમાં આ પ્રકારે આવશે. પહેલા સિગ્મા v1 એપ્લાય કરવાનું થાય. તો મોલેક્યુલ h1 h2 h3 છે, સિગ્મા v1 એપ્લાય કરીએ જે પિંક કલરથી આપેલું છે. તો 2 ને 3 ચેન્જ થઈ જાય, મતલબ આ પોઝિશન આવે. 2 3 ચેન્જ થયા પછી હવે એને c3 1 રોટેટ કરવાનું છે એન્ટી ક્લોકવાઇઝ. તો જેવું એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરશો તો 1 છે એ 3 ની પોઝિશન ઉપર આવે, 3 છે એ 2 ઉપર આવે, 2 છે એ 1 ઉપર આવે. તો આ પ્રોડક્ટ આવે ફાઇનલ. તો ફાઇનલ પોઝિશન અને સ્ટાર્ટિંગ પોઝિશનમાં એવું કયું એલિમેન્ટ એપ્લાય કરીએ કે ડાયરેક્ટ પ્રોડક્ટ આવી જાય ફાઇનલમાંથી? તો જુઓ કોઈ એક કોમન છે, H3 એની પોઝિશન સેમ છે. એનો મતલબ કે સિગ્મા v3 આપણે એપ્લાય કરી દઈએ અહીંથી તો 1 અને 2 ચેન્જ થાય અને ફાઇનલ પ્રોડક્ટ આવે. તો એ સિગ્મા v3 નું રિલેશન છે. તો c3 1 મલ્ટીપ્લાય સિગ્મા v1 કરશું તો આન્સર સિગ્મા v3 આવે. થર્ડ ઓપરેશન c3 2 મલ્ટીપ્લાય સિગ્મા v1. તો પહેલા સિગ્મા v1 ઓપરેશન આવવું એઝ ઇટ ઇઝ. સિગ્મા v1 આપણે એપ્લાય કરીશું પિંક કલર, તો 1 એઝ ઇટ ઇઝ રહેશે, 2 3 ફ્લિપ થઈ જાય. તો આ પ્રોડક્ટ. હવે આમને આપણે c3 -1 કરો અથવા તો c3 2, મતલબ 240 ડિગ્રી ઘુમાવવાનું છે. તો h1 છે એ પહેલા h3 ઉપર જાય અને h2 ઉપર આવી જાય. એટલે 240 ઘુમાવો 120 છે તો એ h3 ઉપર આવે અને ફરી પાછું 120 કરશો એટલે h1 ઉપર, અથવા તો આને ક્લોકવાઇઝ જ 120 ઘુમાવી નાખીએ તો પણ ચાલે. h1 જે h2 ઉપર આવે, h2 જે h3 ઉપર જાય, h3 જે h1 ઉપર વહી જાય. તો c3 1 અને c3 -1 આ બે એક જ કહેવાય. તો ફાઇનલ પ્રોડક્ટ આ બને. તો ફાઇનલ અને ઇનિશિયલ નું કમ્પેરિઝન કરો તો h2 ની પોઝિશન એઝ ઇટ ઇઝ છે. h2 ચેન્જ કોણ થઈ તો h1 અને h3. એનો મતલબ કે આ સિગ્મા v2 એપ્લાય કરો તો ફાઇનલ પોઝિશન આવી શકે. તો c3 2 મલ્ટીપ્લાય સિગ્મા v1 ટુ ગીવ સિગ્મા v2, લો ઓફ ક્લોઝર. ફોર્થ પોઝિશન, બરાબર, ફોર્થ બાઇનરી પ્રોડક્ટ સિગ્મા v1 મલ્ટીપ્લાય સિગ્મા v1. હવે બે વાર સિગ્મા v1 આપવાનું છે. એક વાર સિગ્મા v1 આપશો એટલે આ પોઝિશન આવશે અને ફરીવાર પાછું ત્યાં જ સિગ્મા v1 આપશો તો પાછું આઈડેન્ટિટી e આવી જાય. એટલે આ ઓપરેશન બતાવવાની જરૂર નથી. આને લો રિફ્લેક્શન કહે છે, પણ એ લખવાની જરૂર નથી. સિગ્મા v1 બે વાર સેમ પ્લેન આપશો તમે, કોઈ પણ સેમ પ્લેન બે વાર આપો તો આઈડેન્ટિટી e આન્સર આવે. ફિફ્થ ઓપરેશન સિગ્મા v2 મલ્ટીપ્લાય સિગ્મા v1. જો આ સેમ પ્લેન નથી, આનો આન્સર આઈડેન્ટિટી e નો થાય. સિગ્મા v2 બે વાર હોય તો આઈડેન્ટિટી e થઈ જાય. સેમ પ્લેન બે વાર આપશો તો આઈડેન્ટિટી e. બે વાર નહીં, કોઈ પણ ઇવન નંબરમાં આપો તો આન્સર આઈડેન્ટિટી e આવે. પણ અહીંયા સિગ્મા v2 મલ્ટીપ્લાય સિગ્મા v1 કરવાનું છે. તો ફર્સ્ટ પહેલા સિગ્મા v1 એપ્લાય કરો તો 1 એઝ ઇટ ઇઝ રહેશે, 2 3 એક્સચેન્જ થઈ ગયું. 2 3 એક્સચેન્જ થયા પછી સિગ્મા v2 આપણે એપ્લાય કરીએ. સિગ્મા v2 એપ્લાય કરો તો h3 માંથી પાસ થઈ જાય, તો h3 એઝ ઇટ ઇઝ રહેશે. 1 અને 2 એક્સચેન્જ થઈ જાય. 1 2 એક્સચેન્જ થયા પછી ફાઇનલ અને ઇનિશિયલ બંને પોઝિશન નું કમ્પેરિઝન કરો તો એક પણ એટમ એઝ ઇટ ઇઝ પોઝિશન ઉપર નથી. પણ ધ્યાનથી જુઓ તો બધા જ એટમ એક એક પોઝિશન ખસેલા છે જમણી બાજુ. h1 છે એ h3 ઉપર છે, h3 છે એ h2 ઉપર છે અને h2 છે એ h1 ઉપર. મતલબ આને ક્લોકવાઇઝ 120 ડિગ્રી નું રોટેશન આપો તો ફાઇનલ પ્રોડક્ટ આવે. મતલબ આ c3 -1 છે, અથવા તો c3 -1 ના કેવું હોય તો એ c3 2 છે. મતલબ 240 ડિગ્રી નું એન્ટી ક્લોકવાઇઝ રોટેશન આપો અથવા તો 120 ડિગ્રી નું ક્લોકવાઇઝ રોટેશન આપો, આન્સર એક જ આવશે. સિગ્મા v2 મલ્ટીપ્લાય સિગ્મા v1 ટુ ગીવ c3 2, લો ઓફ ક્લોઝર. સિક્સ્થ ઓપરેશન
સિગ્મા V3 મલ્ટીપ્લાય સિગ્મા V1 જેનો આન્સર આવે C31. તો ફર્સ્ટ સિગ્મા V1 એપ્લાય કરીએ જે પિંક કલરનું છે, તો 1 એઝ ઇટ ઇઝ રહેશે, 2 અને 3 એક્સચેન્જ થઈએ તો આ પોઝિશન આવે. હવે એના ઉપર સિગ્મા V3 એપ્લાય કરવાનું છે, V3 અને V3 છે એમાં 2 માંથી પાસ થાય, H2 માંથી, તો H2 એઝ ઇટ ઇઝ રહેશે, પણ H1 અને H3 એક્સચેન્જ થાય, H1 H3 એક્સચેન્જ. તો ફાઇનલ પોઝિશન ને સ્ટાર્ટિંગ પોઝિશન સાથે કમ્પેર કરો તો સ્ટાર્ટિંગ ને બસ એન્ટી ક્લોકવાઇઝ 120 ડિગ્રી રોટેશન આપો તો પણ ફાઇનલ પોઝિશન આવી જાય. તો C31 આન્સર કહેવાય. એટલે સિગ્મા V3 મલ્ટીપ્લાય સિગ્મા V1 ટુ ગીવ C31. તો આ વાત થઈ ફોર્થ કોલમની. ફોર્થ કોલમના 6 ઓપરેશન. ફોર્થ કોલમના 6 ઓપરેશનની વાત. ફર્સ્ટ લો ઓફ આઇડેન્ટિટી કહેવાય, સિગ્મા V1 અને E નું મલ્ટીપ્લિકેશન, E મલ્ટીપ્લાય સિગ્મા V1, C31 મલ્ટીપ્લાય સિગ્મા V1, C32 મલ્ટીપ્લાય સિગ્મા V2, સિગ્મા V1 મલ્ટીપ્લાય સિગ્મા V1, સિગ્મા V2 મલ્ટીપ્લાય સિગ્મા V1 અને સિગ્મા V3 મલ્ટીપ્લાય સિગ્મા V1. આમાં એક પણ 6 માંથી રિપીટ ન થતું હોય. ઓકે, હવે આપણે ફિફ્થ કોલમની વાત કરવાની છે. એ જ ઇટ ઇઝ આવશે. ફર્સ્ટ નંબર ઉપર સિગ્મા V2 અને E નું મલ્ટીપ્લિકેશન છે, E મલ્ટીપ્લાય સિગ્મા V2 જેનો આન્સર છે સિગ્મા V2. લો ઓફ આઇડેન્ટિટી પોતે જ આન્સર આવે. એ સિવાય આગળના 5 જે છે એ આપણે ઓપરેશન આપવા પડે સ્ટેપ બાય સ્ટેપ. તો જુઓ, ફિફ્થ કોલમ માટે સિગ્મા V2 સાથે મલ્ટીપ્લિકેશન કરવાનું છે હરેક. ફિફ્થ કોલમ E મલ્ટીપ્લાય સિગ્મા V2 to give sigma V2, law of identity. C31 સાથે sigma V2 નું મલ્ટીપ્લિકેશન. તો હવેના 5 જે ઓપરેશન છે એ બધા જમાં sigma V2 સાથે મલ્ટીપ્લિકેશન આવશે. મતલબ પહેલું ઓપરેશન sigma V2 રહેશે અને જે ગ્રીન કલર થી આપણે આપેલું છે H2 માંથી પાસ થાય. H2 માંથી પાસ કરો તો H2 એઝ ઇટ ઇઝ રહેશે, 1 અને 3 એક્સચેન્જ થાય, મતલબ આ પોઝિશન આવે. તમને C31 120 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ રોટેશન આપીએ તો H2 છે H1 ની પોઝિશન ઉપર, H1 H3 ની પોઝિશન ઉપર, H3 છે H2 ની પોઝિશન. એટલે આ પોઝિશન આવશે ફાઇનલ. ફાઇનલ અને સ્ટાર્ટિંગ બે પોઝિશન નું કમ્પેરિઝન કરો તો H1 છે એ હતો ત્યાં પાછો આવી જાય H1. એટલે 2 અને 3 એક્સચેન્જ થયેલા છે, એનો મતલબ કે એ સિગ્મા V1 ઓપરેટ થયેલું છે. તો C31 મલ્ટીપ્લાય સિગ્મા V2 ટુ ગીવ સિગ્મા V1. લો ઓફ ક્લોઝર. આ સેકન્ડ ઓપરેશનની વાત. થર્ડ બાઇનરી પ્રોડક્ટ C32 મલ્ટીપ્લાય સિગ્મા V2. સિગ્મા V2 ઉપર જે આપેલું છે એ જ મુજબ પોઝિશન એની એ જ રહી, બંને આગળની 5 પોઝિશન એક જેવી છે, ફર્સ્ટ સ્ટેપ સરખા જ આવશે દરેકમાં. તો સિગ્મા V2 એપ્લાય કર્યા પછી H2 એજ ઇટ ઇઝ રહેશે, 1 3 એક્સચેન્જ થાય, એને 120 ડિગ્રી ક્લોકવાઇઝ રોટેટ કરો અથવા તો 240 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરો. તો H1 છે એ H2 પોઝિશન ઉપર આવે, H2 છે H3 ઉપર અને H3 છે H1 ઉપર. આ પોઝિશન આવે ફાઇનલ અને સ્ટાર્ટિંગ બેનું કમ્પેરિઝન કરો તો બંનેમાં H3 એજ ઇટ ઇઝ છે અને 1 2 એક્સચેન્જ થયેલા છે, મતલબ એ સિગ્મા V3 છે. તો C32 મલ્ટીપ્લાય સિગ્મા V2 ટુ ગીવ સિગ્મા V3. આ થર્ડ ઓપરેશનની વાત. ફિફ્થ કોલમનો ફોર્થ ઓપરેશન સિગ્મા V1 મલ્ટીપ્લાય સિગ્મા V2. સિગ્મા V2 એમાં પહેલા આપણે ઓપરેટ કરીએ. સિગ્મા V2 ઓપરેટ કરીએ તો ઉપર મુજબ જ H2 ની પોઝિશન એજ ઇટ ઇઝ રહી છે, H1 H3 એક્સચેન્જ થઈ અને એના ઉપર સિગ્મા V1 જે પિંક કલરનો છે તો H3 ની પોઝિશન એજ ઇટ ઇઝ રહી છે, 2 અને 1 એક્સચેન્જ થઈ, H2 H1 એક્સચેન્જ થઈ. પછી સ્ટાર્ટિંગ અને ફાઇનલ નું કમ્પેરિઝન કરો તો એક પણ એલિમેન્ટ પોતપોતાની પોઝિશન ઉપર નથી, પણ 120 ડિગ્રી શિફ્ટ થયેલા છે. H1 છે એ H2 ની પોઝિશન ઉપર છે અને H2 છે H3 ની પોઝિશન ઉપર, H3 છે એ H1 ઉપર છે. મતલબ મોલેક્યુલને 120 એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરો તો પણ એ પોઝિશન આવી જાય. મતલબ સિગ્મા V1 મલ્ટીપ્લાય સિગ્મા V2 ટુ ગીવ C31. આ ફિફ્થ કોલમનું ફોર્થ ઓપરેશન થયું. ફિફ્થ કોલમનું ફિફ્થ ઓપરેશન સિગ્મા V2 મલ્ટીપ્લાય સિગ્મા V2.
આ તો આન્સર એ જ ઇટ ઇઝ આવે, કારણ કે સેમ પ્લેન, એક જ પ્રકારનું પ્લેન, એને ઇવન નંબરમાં રોટેશન આપો તો ઇવન નંબરમાં ઓપરેશન આપો તો આન્સર એ જ ઇટ ઇઝ, એટલે કે આઈડેન્ટિટી એ જ આવશે. મતલબ સિગ્મા v2 મલ્ટીપ્લાય સિગ્મા v22 gives identity e. Now fifth column, sixth operation, sigma v3 multiply sigma v22 gives c32. जो operation first sigma v2 operate, h2 as it is રહેશે, h1 h3 exchange થઈએ, h1 h3 exchange થયા પછી sigma v3 apply કરીએ, sigma v3 pass through h1 nh1 bond. જેવું ઓપરેશન એપ્લાય કરી દઈશું તો h2 અને h3 એક્સચેન્જ થઈ જાય, તો આ ફાઇનલ પ્રોપોઝિશન આવે, h1 એઝ ઇટ ઇઝ રહેશે. તો ફાઇનલ પોઝિશન અને સ્ટાર્ટિંગનું કમ્પેરિઝન કરો તો એક પણ એલિમેન્ટ પોતપોતાની પોઝિશન ઉપર નથી, પણ મોલેક્યુલને ક્લોકવાઇઝ 120 ડિગ્રી ઘુમાવો તો ઇક્વિવેલન્ટ, મતલબ એની એ જ પોઝિશન થઈ જાય. મતલબ h1 જે h3 ઉપર આવે, h3 જે h2 ઉપર ને h2 જે h1. અથવા તો એમ કહો કે એન્ટી ક્લોકવાઇઝ 240 ડિગ્રી ઘુમાવો તો પણ એની જ વાત થાય, એટલે એ C32 બની જાય, અને C32 છે એ જ C3-1 છે. તો સિગ્મા v3 મલ્ટીપ્લાય સિગ્મા v22 gives C32. આ સિક્સ્થ કોલમની વાત થઈ, સોરી ફિફ્થ કોલમના સિક્સ્થ ઓપરેશનની વાત થઈ. ફિફ્થ કોલમ એના બધા જ ઓપરેશન, ફર્સ્ટ E multiply sigma v2, law of identity, sigma v2 आंसर आवे, c31 multiply sigma v2, sigma v1 आंसर आवे, c32 multiply sigma v2, sigma v3 आंसर आवे, sigma v1 multiply sigma v2, c31 sigma v2 sigma v2 એકનો એક જ છે, બે વાર એપ્લાય કરો, આન્સર E આવે, sigma v3 multiply sigma v2, c32 આન્સર આવે. તો આ ફિફ્થ કોલમની વાત થઈ. રોમાં એક પણ એલિમેન્ટ સેમ નહીં હોય, કોલમમાં પણ એક પણ એલિમેન્ટ સેમ નહીં હોય. નેક્સ્ટ સિક્સ કોલમની વાત કરવાની છે, જેમાં 6 એલિમેન્ટ 6 ઓપરેશન આપીશું આપણે, બાઇનરી પ્રોડક્ટ. સિક્સ કોલમનું ફર્સ્ટ ઓપરેશન છે E મલ્ટીપ્લાય સિગ્મા v3. એમનો આન્સર તો E મલ્ટીપ્લાય સિગ્મા v3 કરીશું એટલે એ પોતે જ આવશે, સિગ્મા v3. E મલ્ટીપ્લાય સિગ્મા v3 ટુ ગીવ સિગ્મા v3, લો ઓફ આઇડેન્ટિટી. પણ એ સિવાયના જે ઓપરેશન છે એ આપણે ડ્રો કરીને બતાવવા પડશે. તો સિક્સ કોલમ એમના જે ઓપરેશન છે એમની વાત કરીએ. સિક્સ કોલમ ફર્સ્ટ ઓપરેશન E મલ્ટીપ્લાય સિગ્મા v3 ટુ ગીવ સિગ્મા v3, that is law of identity. સિક્સ કોલમ સેકન્ડ ઓપરેશન C31 મલ્ટીપ્લાય સિગ્મા v3. તો ફર્સ્ટ we operate sigma v3. બાકીના જેટલા પણ એલિમેન્ટ ઓપરેશન બાકી છે હવેના, એ બધા જ માં પહેલા સિગ્મા v3 એપ્લાય કરવાનું રહેશે. સિગ્મા v3 એપ્લાય કરો જે h3 માંથી પાસ થઈ જાય, તો h3 ની પોઝિશન એઝ ઇટ ઇઝ આવે, તો એક્સચેન્જ કોણ થઈ જાય, h1 અને h2. તો આ પોઝિશન થઈ, અને આને C31 મોલેક્યુલને 120 એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરો તો h1 h3 ની પોઝિશન ઉપર, h3 h2 ઉપર અને h2 છે h1 ઉપર. તો આ ફાઇનલ પોઝિશન આવે. ફાઇનલ અને ઇનિશિયલ કમ્પેર કરો તો h2 છે એ હતો ત્યાં h2 આવી જશે, પણ h1 અને h3 ફ્લિપ થયેલા દેખાય, મતલબ કે રિલેશન સિગ્મા v2 છે. તો c31 મલ્ટીપ્લાય સિગ્મા v3 કરો તો આન્સર આવે સિગ્મા v2. થર્ડ બાઇનરી પ્રોડક્ટ, સિક્સ કોલમ થર્ડ ઓપરેશન c32 મલ્ટીપ્લાય સિગ્મા v3. તો ફર્સ્ટ સિગ્મા v3 ઓપરેટ, સિગ્મા v3 ઓરેન્જ કલર થી આપેલું છે, સિગ્મા v3 એપ્લાય કરો એટલે h3 એ જ ઇટ ઇઝ આવશે, 1 2 એક્સચેન્જ થઈ. એને c32 મતલબ 240 ડિગ્રી રોટેટ કરવાનું એન્ટી ક્લોકવાઇઝ, અથવા તો આને 120 ડિગ્રી ક્લોકવાઇઝ ઘુમાઈ નાખો તો પણ ચાલે. મતલબ h1 છે એ h2 ઉપર આવે, h2 h3 ઉપર, h3 એ h1 ઉપર. આ પોઝિશન આવી જાય. તો ફાઇનલ પોઝિશન ને સ્ટાર્ટિંગ ને કમ્પેર કરો તો h1 ત્યાં જ આવી જશે, પણ h2 અને h3 એક્સચેન્જ થયેલા છે, મતલબ કે એ સિગ્મા v1 ઓપરેટ થયેલું છે. તો c32 મલ્ટીપ્લાય સિગ્મા v3 ટુ ગીવ સિગ્મા v1, ધેટ ઇઝ લો ઓફ ક્લોઝર. સિક્સ કોલમનું થર્ડ ઓપરેશન. સિક્સ કોલમ ફોર્થ ઓપરેશન સિગ્મા v1 મલ્ટીપ્લાય સિગ્મા v3. તો સિગ્મા v3 ઓપરેટ ફર્સ્ટ, h3 પોઝિશન એઝ ઇટ ઇઝ, h1 and h2 exchange, h1 h2 position exchange, h3 as it is.
તો આ પોઝિશન આવશે. એમાં સિગ્મા V1 જે પિંક કલરનું જે આપણે એપ્લાય કરીએ તો H2 એ જ ઇટ ઇઝ રહેશે. H2 એ જ ઇટ ઇઝ. H1 H3 એક્સચેન્જ થઈએ. H1 H3 એક્સચેન્જ. તો ફાઇનલ જે પોઝિશન આવે એનું સ્ટાર્ટિંગ સાથે કમ્પેર કરો તો એક પણ એલિમેન્ટ ત્યાં નથી, મતલબ રોટેશન આવેલું છે. કેટલું? તો ક્લોકવાઇઝ આને 120 ઘુમાવો. H1 અને H3. H1 આગળ શિફ્ટ થઈ H3 ની પોઝિશન ઉપર, H3 H2 ઉપર અને H2 જઈએ H1 ઉપર. આ ક્લોકવાઇઝ 120 ઘુમાવો અથવા તો એન્ટી ક્લોકવાઇઝ 240 ડિગ્રી ઘુમાવો તો સેમ પોઝિશન આવી જાય. મતલબ 240 રોટેટ કરો એન્ટી ક્લોકવાઇઝ અને C3 2 કહે, અને એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરો તો એ C3 -1 કહેવાય. તો રિલેશન જોઈએ C3 2 નું, મતલબ સિગ્મા V1 મલ્ટીપ્લાય સિગ્મા V3 2 gives C3 2. લો ઓફ ક્લોઝર. ફિફ્થ ઓપરેશન, 6th કોલમ નું ફિફ્થ ઓપરેશન, સિગ્મા V2 મલ્ટીપ્લાય સિગ્મા V3 2 gives C3 1. ઓપરેશન સિગ્મા V3 એઝ પર above, સિગ્મા V3 એપ્લાય કરો તો H3 એજ ઇટ ઇઝ રહેશે, H1 H2 એક્સચેન્જ થઈ. નાઉ સિગ્મા V2 ગ્રીન કલર એપ્લાય કરો તો H1 માંથી પાસ થાય. H1 ની પોઝિશન એજ ઇટ ઇઝ રહેશે, H1 પણ H2 H3 એક્સચેન્જ થઈ. H1 H2 એક્સચેન્જ થયા પછી ફાઇનલ અને ઇનિશિયલ પોઝિશન નું કમ્પેરિઝન કરો તો એટમ પોતપોતાની પોઝિશન ઉપર નથી. અહીંયા H1 છે તો ફાઇનલ ઉપર H3 છે, H2 ઉપર અહીંયા H1 છે અને H3 ઉપર અહીંયા H2 છે. એનો મતલબ કે મોલેક્યુલને એન્ટી ક્લોકવાઇઝ 120 ડિગ્રી રોટેશન આપો તો ઇક્વિવેલન્ટ પોઝિશન મતલબ સેમ પોઝિશન આવી જાય. H1 H2 ઉપર શિફ્ટ થાય, H2 H3 ઉપર અને H3 H1 ઉપર, મતલબ એન્ટી ક્લોકવાઇઝ રોટેશન આપો તો આ પોઝિશન આવશે. તો સિગ્મા V2 મલ્ટીપ્લાય સિગ્મા V3 2 gives C3 1. લાસ્ટ 6 કોલમ નું 6th ઓપરેશન, સિગ્મા V3 મલ્ટીપ્લાય સિગ્મા V3. ઇવન નંબરમાં સેમ પ્લેન ઓપરેટ કરીએ તો આન્સર આવે આઇડેન્ટિટી E. તો આ વાત થઈ 6 કોલમના 6th ઓપરેશન. મતલબ ગ્રુપ મલ્ટીપ્લિકેશન ટેબલ 6 કોલમ કમ્પ્લીટ થઈ. તો અહીંયા આપણે ટોટલ 36 સિમેટ્રી એલિમેન્ટની વાત કરશું. ટોટલ 36 સિમેટ્રી બાઇનરી ઓપરેશનની વાત કરશું. તો 6 કોલમ અને 6 રો એમનું મલ્ટીપ્લિકેશન કરો તો ટોટલ 36 તમારા ઓપરેશન આપવાના થતા હોય. એમાંથી લો ઓફ આઇડેન્ટિટી આ 6 ઓપરેશન નીકળી જાય તો એ સિવાયના જે બાકી વધે છે 30, એ 30માં અમુકમાં લો ઓફ આઇડેન્ટિટી આવતા હોય એવા 5, તો 25 ઓપરેશન બાકી રહી. એ 25 આ હોય લો ઓફ આઇડેન્ટિટી સિવાયના, એમાં મોસ્ટલી લો ઓફ ક્લોઝર હોય તો આટલા ઓપરેશન આપવાના થતા હોય. તો આ વાત થઈ ગ્રુપ મલ્ટીપ્લિકેશન ટેબલ ઓફ C3V પોઈન્ટ ગ્રુપ, જેમાં કોઈ પણ પોઈન્ટ ગ્રુપ એટલે જેમાં કોઈ પણ એક્ઝામ્પલ કે જેનું પોઈન્ટ ગ્રુપ C3V થતું હોય એ લઈ અને ગ્રુપ મલ્ટીપ્લિકેશન ટેબલ બનાવી શકાય છે. આમાં એક પણ કોલમ બાજુની સરખી ના હોય કે એક પણ રો સરખી ના આવે. આ આપણી પ્રોડક્ટ કહેવાય. આ સિવાયનું તો ગ્રુપ મલ્ટીપ્લિકેશન ટેબલ જે ડ્રો કરેલું છે એ છે જે આ આપેલા છે વાયોલેટ કલરથી, એ બધા સિમેટ્રી એલિમેન્ટ જે આપણે શરૂઆતમાં લખેલા હોય એ સિવાયના જે આપણે લખીએ 6x6 એ બાઇનરી પ્રોડક્ટ. તો આ 36 સિમેટ્રી ઓપરેશનની વાત થઈ જેમાં બધી જ કોલમ આવી જાય છે અને હંમેશા સ્ટેપ બાય સ્ટેપ કોલમ ફોર્મમાં જ લખવાનું હોય સિસ્ટમેટિક. છ કોલમના 6 ઓપરેશન. તો અહીંયા C3V પોઈન્ટ ગ્રુપના મલ્ટીપ્લિકેશન ટેબલની વાત પૂરી થઈ. હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરીશું ગ્રુપ મલ્ટીપ્લિકેશન ટેબલ ઓફ C2H પોઈન્ટ ગ્રુપ.